રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે વિરોધ શાંત થવાનું નામ જ નથી લેતો। ત્યારે તેમણે કરેલા ક્ષત્રિય સમાજ વિશેના બફાટના વિરોધમાં ગીરના ઘાંટવડ ગામના ક્ષત્રિય અને રાજપૂત સમાજના યુવાનો દ્વારા નારા બોલાવી વિરોધ કરી કોડીનાર મામલતદારને આવેદન આપી રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરાઈ હતી। અમે ઘાટવડ ગામથી આવીએ છીએ ક્ષત્રિય રાજપૂત સમાજ। આજે અમે કોડીનાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે કે જે પુરુષોત્તમભાઈ રૂપાલાએ અમારા ક્ષત્રિય સમાજની બહેની દીકરીઓ બા ઉપર અભદ્ર ટિપ્પણી કરી અને તમામ ઓલ ગુજરાત ક્ષત્રિય સમાજનું અપમાન કરેલ છે, તો તેમની ટિકિટ રદ કરવામાં આવે અને આવનારા સમયમાં કોઈપણ સમાજ કે કોઈપણ રાજકીય આગેવાન ક્ષત્રિય સમાજનું અપમાન ન કરે અને તે અરસામાં જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ક્ષત્રિય સમાજ પૂરેપૂરો વિરોધ કરશું। જે સમાજના આગેવાનો જે ઉપલા લેવલેથી આદેશ આપવામાં આવે તેમનું નિયમ અને પાલન કરશું। કોઈપણ પાર્ટીની સાથે અમારે વિરોધ નથી, અમારા ફક્ત ને ફક્ત રૂપાલાથી વિરોધ છે અને અમારી માંગ એક જ છે કે બસ રૂપાલાજીનો ટિકિટ રદ કરવા। પરાગ સંગતાણી, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।